નમસ્કાર. બાયસેગના માધ્યમથી માતા પિતા પરિવારજનો જે અમારી સાથે શિશુ પરામર્શનના આ એપિસોડમાં જોડાયા છે તે તમામ લોકોનું હું હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન કરું છું. શિશુ ઉછેરની એટલે કે જન્મથી 3 વર્ષના બાળકોના ઉછેરની સમજ મેળવવી શા માટે જરૂરી છે, આવા ઘણા બધા વિષયો વિશે આપણે વાત કરી ગયા. પણ આજે જે મારે વાત કરવાની છે તે બહુ અગત્યની છે કે માતા પિતા પ્રયત્ન કરવા છતાં પણ બાળક પથારી પલાળે છે. તો આ શું એની ટેવ જવાબદાર છે એની પાછળ, કે ઘણા બીજા કોઈ કારણ હોઈ શકે છે? તો એની પાછળના ઘણા બધા કારણ છે. જ્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા એને વારે વારે ટોકતા હોય, કોઈ પણ કામ માટે ટોકતા હોય અને એની પાસેથી એની ઉંમર કરતાં વધુ કાર્યની અપેક્ષા રાખતા હોય, ત્યારે બાળક પથારી પલાળતું હોય છે. કહેવાનો તાત્પર્ય એ છે, બાળકની ઉંમર કરતાં વધારે અપેક્ષાઓ એ ઉંમરમાં બાળક જે કરી શકે છે એ કરવા કરતાં એનાથી પણ વધારે બાળક કરે એવી અપેક્ષા માતા પિતા રાખતા હોય છે અને એના કારણે બાળક પથારી પલાળતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા જો ડૉક્ટર હોય અને બાળક પણ ડૉક્ટર બને એવી ઈચ્છા માતા પિતા સેવતા હોય, તો આપણે જોઈએ છે કે 10મામાં બાળક બહુ સ્ટ્રેસમાં આવી જતું હોય છે અને એ સ્ટ્રેસના કારણે એનામાં જે શક્તિ રહેલી છે એ શક્તિઓનો ઉપયોગ કરવાની જગ્યાએ એ શક્તિઓનું જે પરિણામ છે એ વિપરીત આપણને જોવા મળતું હોય છે. એવી જ રીતે નાના બાળકોમાં પણ એ જે ઉંમર પ્રમાણેના જે કામો કરી શકે છે, ઉંમર પ્રમાણેની જે પ્રવૃત્તિઓ કરી શકે છે, એ પ્રવૃત્તિઓ એ બાળક જો ન કરી શકે અને માતા પિતા દ્વારા એને વારંવાર ટોકવામાં આવે તો એ સતત ચિંતામાં આવી જતું હોય છે અને એના કારણે તે પથારી પલાળતું હોય છે. ઘરમાં સતત તેનો દોષ કાઢવામાં આવતો હોય. આગળ આપણે જોયું કે ઘરમાંની વસ્તુઓનું નુકસાન પહોંચાડવું, ઘરની વસ્તુઓને તોડફોડ કરી નાખવી. તો આ જ્યારે બાળક તોડફોડ કરે છે ત્યારે એને વારે વારે એમ કહેવામાં આવે કે આ તારા લીધે જ થયું, તારા લીધે જ આ વસ્તુ તૂટી ગઈ, તારા લીધે જ આ નુકસાન થયું, તારા લીધે જ મહેમાન જતા રહ્યા, તારા લીધે જ આમ થયું. જ્યારે આપણે વારંવાર બાળકને એવું કહીએ છીએ કે તારા લીધે જ આમ થયું, ત્યારે બાળક પોતાની જાતને દોષિત માને છે અને આ દોષની જે એનામાં મનમાં માનસિક સંગ્રહ થાય છે, એનો ગ્રંથિ બંધાઈ જાય છે, એ ગ્રંથિના કારણે એ પથારી પલાળતો હોય છે. આપણે વાત કરીએ છીએ 3 વર્ષ સુધીના શિશુઓના ઉછેર માટેની અને એની સમસ્યાઓ સમજવા માટેની. તો ઘણીવાર એવું બનતું હોય છે કે 3 વર્ષ સુધીના બાળકો હોય કે 5 વર્ષ સુધીના બાળકો હોય, 7 વર્ષ સુધીના બાળકો હોય, તો ઘણીવાર માતા પિતા બીજા બાળકનું પ્લાન કરતા હોય અને બીજું બાળકનો જન્મ થયો હોય ત્યારે પોતે એવું માને છે કે હવે આ ઘરમાંથી મારો અધિકાર, આ ઘરમાંથી મને જેટલા પ્રેમ મળતા હતા એ હવે નહીં મળે. ત્યારે આવનાર એના જે નાના ભાઈ કે બહેન છે ત્યારે એના પ્રત્યે એને ઈર્ષા થતી હોય છે અને આ ઈર્ષાના કારણે પણ એ પથારી પલાળતું હોય છે. વારંવાર ઘરમાં એની નિંદા કરવામાં આવતી હોય, એના ઉપર ધ્યાન આપવામાં ન આવતું હોય, એને ઉપેક્ષા કરવામાં આવતી હોય અથવા તો વારંવાર એનું અપમાન કરી નાખવામાં આવતું હોય, તો પણ બાળક છે એ પથારી પલાળતું હોય છે. ઘણીવાર માંદગીના કારણે પણ બાળક છે એ પથારી પલાળતું હોય છે. આ બહુ પથારી પલાળવું છે શિશુ અવસ્થામાં એક સામાન્ય બાબત છે. પરંતુ શિશુ અવસ્થામાંથી જ્યારે એ બાલ્યાવસ્થામાં જાય છે અને ઘણીવાર તો એવું પણ બને છે કે 11થી 12 વર્ષના બાળકો પણ પથારી પલાળતા હોય છે. તો માતા પિતાએ ખૂબ વિચાર કરવાની જરૂર છે કે શિશુ અવસ્થામાં આ પ્રક્રિયા જે સ્વાભાવિક છે, સાહજિક છે અને ધીમે ધીમે એને ટોયલેટ ટ્રેનિંગ દ્વારા આપણે એને દૂર કરીએ છીએ, એની જગ્યાએ આ જે પથારી પલાળવાનું જે કારણ છે એ 11 કે 12 વર્ષની ઉંમર સુધી શા માટે બાળક પથારી પલાળે છે, તો માતા પિતાએ એના ઉપાયો પણ જાણવા જોઈએ. અને આ બધામાં મૂળભૂત કારણ જે વસ્તુની ભાંગતોડ કરતું હોય, વસ્તુનું નુકસાન પહોંચાડતું હોય, પથારી પલાળતું હોય,
તો આ બધાની પાછળ મૂળભૂત કારણ તો એ છે જ કે માતા પિતાનો પ્રેમ અને હૂંફ માટે બાળક છે એ તત્પર બને છે. એને બાળકને માતાના પ્રેમ અને હૂંફ મળ્યા રહે તો એ આ બધી જ ક્રિયાઓમાંથી એ બહાર આવી શકે. એટલા માટે ઘરમાં એક એવું વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને બાળકને એવું લાગે કે આ ઘર છે, આ પરિવાર છે, એમાંથી મને ખૂબ પ્રેમ અને ખૂબ હૂંફ મળી રહી છે. એની જે પણ અતૃપ્ત ઈચ્છાઓ છે અથવા તો જેને તૃપ્તિ નથી મળી રહી, એને જે અભાવ વર્તાઈ રહ્યો છે કે મારી માતા મારી પાસે નથી, મારા પર કોઈ ધ્યાન નથી આપતું, એવી અતૃપ્ત ઈચ્છાઓને પહેલાં પૂરી કરવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે બધા મારા ઉપર ધ્યાન આપે છે. સ્વાભાવિક રીતે એની પ્રશંસા કરીને એનો આત્મવિશ્વાસ વધારવાથી આ ક્રિયામાંથી જલ્દી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે આપણે બાળક પરથી નિયંત્રણ હટાવીને એને કોઈ પણ કામની સ્વતંત્રતા આપીએ છીએ ત્યારે બાળકમાં એક આત્મવિશ્વાસ નિર્માણ થાય છે. અને એ આત્મવિશ્વાસના કારણે બાળકના મનમાં એવી ગ્રંથિ નથી બંધાતી કે મારા ઉપર કોઈને વિશ્વાસ નથી, હું આ કામ કરી શકીશ કે નહીં, મને આ ઘરમાં કોઈ મહત્ત્વ નથી આપતું. અને બાળક છે એ બહુ સ્વાભાવિક રીતે, સાહજિક રીતે આ આત્મવિશ્વાસના માધ્યમથી પ્રેમ અને હૂંફ કેળવે છે. અને આ સમસ્યા છે એ ખૂબ શાંતિથી અને ખૂબ પ્રેમથી દૂર કરી શકાય છે. પણ શરૂઆતમાં જ જેમ લખેલું છે તેવું કે આ કામ કરવા માટે માતા પિતાએ ખૂબ ધીરજ રાખવી જોઈએ. અને એનું જો મૂળભૂત કારણ, આ જે મેં કારણો બતાવ્યા, એ મૂળભૂત કારણો જો માતા પિતા સમજી શકે તો પથારી પલાળવાનો જે મોટી સમસ્યા છે તેને માતા પિતા ચોક્કસપણે દૂર કરી શકે છે. ભય. બાળક છે એ એની આસપાસની દુનિયામાં નવો પ્રવેશ કરેલું છે. બાળકનો જન્મ થાય છે ત્યારે એની આસપાસ એક નવી જ દુનિયા હોય છે. અને આ નવી દુનિયામાં જ્યારે બાળક પ્રવેશ કરેલો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે જો એને માતા પિતાના તરફથી હૂંફ ન મળે તો એ ભય અનુભવે છે. જ્યારે બાળકને, મેં કહ્યું આગળ કે બાળકને રમતા રમતા માતા કોઈ કામ કરવા માટે એકલું મૂકીને જતી રહે છે. બાળક અર્ધ નિંદ્રામાં હોય અને માતા એને એકલું મૂકીને જતી રહે છે ત્યારે એ ડરી જાય છે. કોઈ બીમારી થઈ હોય અને એને બીમારીના કારણે એને ડૉક્ટર પાસે લઈ જવું પડતું હોય તો આમ પણ આપણે જાણીએ છીએ કે બાળકો છે એ ડૉક્ટરથી બહુ ડરતા હોય છે, ભય લાગતો હોય છે એમને. ત્યારે પણ એના મનમાં એક ભય ઊભો થાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એને સૂવા માટે મૂક્યું હોય અને અચાનક જ વીજળી પડી હોય, વાવાઝોડું આવ્યું હોય અને બાળક, અથવા તો બીજું કંઈ પણ કારણ હોય અને બાળક એકદમ ઝબકીને જાગી જાય. એવું પણ બન્યું હોય કે કોઈ કૂતરાનો અવાજ આવ્યો હોય, કોઈ પશુ પક્ષીનો એવો ડરાવનો અવાજ એણે ઊંઘમાં સાંભળી લીધો હોય અને એ ઝબકીને જાગી જાય છે ત્યારે પણ એના મનમાં ડર હોય છે. કારણ કે જ્યારે બાળક સૂઈ ગયું હોય ત્યારે ઘણીવાર એવું, મોટાભાગે એવું બનતું હોય છે કે બાળકને સૂતું મૂકીને આપણે આપણા કામે વળગી જતા હોઈએ છીએ અને જ્યારે એ જાગે છે ત્યારે એની આસપાસ એની માતાને જોતું નથી ત્યારે એના માટે એ ડર છે એ કાયમ ઘર કરી જાય છે. બાળક અંધારાથી ખૂબ બીવે છે, એને અંધારાનો ડર લાગે છે અને એ અંધારાથી અજાણ હોવાના કારણે એનાથી ડરે છે. સાથે સાથે પ્રાણીઓના અને પક્ષીઓના ઘાતક અવાજો જે હોય છે એનાથી પણ બાળકને ખૂબ ડર લાગતો હોય છે. તો શું કરી શકાય? જ્યારે કોઈ પણ એવો સમય હોય જ્યારે આપણને એવું લાગતું હોય કે બાળક જ્યારે નિંદ્રાધીન અવસ્થામાં છે ત્યારે આપણી નજર સમક્ષ એને સુવડાવવું. આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કામ કરતા હોઈએ અને બાળક ઉપર નજર રહે. બાળક ઉપર નજર આપણી તો રહે જ, પણ જ્યારે બાળક જાગે ત્યારે સૌથી પહેલાં એ માતા અથવા તો પરિવારના કોઈ સભ્યને જોઈ શકે, જેથી એને એવું ન લાગે જાગવા પછી કે મારી આસપાસ કોઈ નથી. એવું પણ વાતાવરણ એને આપવું જોઈએ અથવા તો એવી પરિસ્થિતિ અથવા તો એવી ગોઠવણ કરવી જોઈએ ઘરમાં, જેથી કરીને બાળક છે એ જાગ્યા બાદ તરત જ સૌથી પહેલાં એની માતા અને પરિવારજનોને જોઈ શકે. મોટા ભાગ કે આપણે આગળ પણ વાત કરી કે આ બધા જ જે બનાવો બનતા હોય છે, ભય લાગવો, તોડફોડ કરવી અથવા તો પથારી પલાળવું, એની પાછળ પ્રેમનો અભાવ
સૌથી મોટો જવાબદાર કારણ છે. તો માતા પિતાએ સતત એ કાળજી રાખવાની છે કે એને સતત પ્રેમ અને હૂંફ મળતા રહે, એને જે સુરક્ષાની લાગણી થવી જોઈએ તે મળતી રહે, અને જે કામ એ બહુ સારી રીતે કરે છે એ કામને માટે એને પ્રોત્સાહન મળતું રહે. અને સાથે સાથે બાળક જેનાથી ડર અનુભવે છે, જે પરિસ્થિતિથી ડર અનુભવે છે, એ પરિસ્થિતિનો સામનો કરવા માટે એને પ્રોત્સાહન આપવું. ઉદાહરણ લઈએ કે બાળક અંધારામાં જવાથી એને ડર લાગે છે, તો આપણે એની સાથે જઈએ, લાઇટ કરીએ, એને બતાવીએ કે અંધારામાં કશું જ એવું હોતું નથી કે જેનાથી આપણને ડર લાગવો જોઈએ. આમ કરતાં કરતાં ધીમે ધીમે પહેલાં આપણે એની સાથે જઈએ, પછી જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એને દૂરથી જોઈને કે ચલ હું તને જોઉં છું, તું ત્યાં જા, તને કંઈ જ નહીં થાય, એમ કરતાં કરતાં ધીમે ધીમે અંધારા અથવા તો કોઈ પણ પશુ પક્ષી પ્રાણીનો એને ડર ના લાગે એવું એને ધીમે 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 એને પ્રોત્સાહન પૂરું પાડીએ. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા બાળકો એવા છે જે મોટા થઈને વંદાથી, ગરોળીથી અથવા તો બીજા કોઈ પણ નાના મોટા જે આપણા ઘરમાં અથવા તો ઘરની આસપાસ ગાયથી પણ બાળકો બીવે છે. તો ગાયને તો આપણે માતા તરીકે પૂજીએ છીએ, પણ એનું કારણ શું છે કે ગાયથી બાળકને ડર લાગે છે? કારણ કે શિશુ અવસ્થામાં આપણે એનો ડર દૂર કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. ગાયની પાસે એને લઈ જઈ, એના માથા ઉપર હાથ ફેરવી, એને ખૂબ પ્રેમથી વહાલ કરી, ગાય એ કશું જ કરતી નથી એવી એને એક પ્રતીતિ થાય, તો એને એવો આત્મવિશ્વાસ જાગે કે આ બધા પશુ પક્ષી પ્રાણીઓ છે એ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. ઘણીવાર અત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો છે એકબીજાને વાતમાં ધક્કો મારી દેતા હોય છે, ઘણીવાર એના વાળ ખેંચી લેતા હોય છે. તો એની પાછળના કારણો શું છે? શા માટે એક બાળક છે બીજા બાળકને ઈજા પહોંચાડે છે? તો ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકને ઈર્ષા થતી હોય, કોઈ બાળક છે એ એના નાના ભાઈ બહેનના આવવાના કારણે માતા કે પિતા એને તેડીને ફરતા હોય અને એના કારણે એના અસલામતીનો ભાવ ઉત્પન્ન થતો હોય. એના મિત્ર વર્તુળમાં પણ એવું બનતું હોય કે માતા છે એ એની જે સામેવાળું બાળક છે એની માતા છે એની માતાની મિત્ર હોય અને એ બે વાતો કરતા હોય, અને એ બાળકને પોતાની માતા પ્રેમ કરે છે એવું માની લે ત્યારે પણ એ અસલામતીનો ભાવ અનુભવે છે. એને એવું લાગે છે કે મારી માતા એ બીજા બાળકને પ્રેમ કરે છે, ત્યારે પણ એ બીજા બાળકને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે બાળક ખૂબ ચંચળ હોય, અને ચંચળ હોય તો એ ચંચળતાના કારણે બાળકને ધક્કો મારવાથી, એના વાળ ખેંચવાથી, એને નુકસાન પહોંચાડવાથી શું થાય છે એવું જોવા માંગતું હોય, ત્યારે પણ બાળક એને ઈજા પહોંચાડતું હોય. પોતે જે કંઈ કરે છે એનાથી બીજાને દુઃખ થશે તેવું એને ખબર ના પડે. વાળ ખેંચવાથી સામેવાળાને કેવી તકલીફ થશે એવી એને સમજણ ન પડતી હોય, ધક્કો મારવાથી કેવી ઈજા પહોંચી શકે છે એવી એને સમજણ ન પડતી હોય, અથવા તો એને એવી સમાનુભૂતિ ન થતી હોય કે આ કરવાથી સામેવાળા બાળકને શું લાગણી થશે, એને કેટલી ઈજા પહોંચશે, જ્યારે એવી એને ખબર ન હોય ત્યારે પણ એ છે બાળક છે એ સામેવાળાને ઈજા પહોંચાડતું હોય છે. ઘણીવાર ઘરમાં વાતાવરણ જ એવું હોય કે જેમાં બાળક એકબીજાને ઈજા પહોંચાડવાનું જોતું હોય, માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો એકબીજાને ઈજા પહોંચાડતા હોય, તો પણ એવું બની શકે કે બાળક પણ બીજાને ઈજા પહોંચાડવાનું શીખી શકે. આ ઉપરાંત ટીવીમાં આજકાલ આપણે જોઈએ છીએ કે પિક્ચર છે, ફિલ્મો છે, એમાં મોટા ભાગે ફાઇટિંગ પિક્ચરો વધારે આવતા હોય છે, હિંસાત્મક પિક્ચરોનું ચલણ વધ્યું છે. તો હિંસાત્મક પિક્ચરો જોવાના કારણે, ફિલ્મો જોવાના કારણે પણ ઘણીવાર સક્ષમ છે, બીજાને મારી શકે છે, બીજાની ઉપર એ પ્રભાવ પાડી શકે છે. એ પ્રભાવ પાડવાના ચક્કરમાં પણ એ બીજાને ઈજા પમાડતું હોય છે, અને પછી એને એવું લાગે કે હું બીજા ઉપર પ્રભુત્વ જમાવી શકું છું, અને એ પ્રભુત્વ જમાવવાના ઈરાદાથી પણ એ બીજાને ઈજા પહોંચાડતું હોય છે.
જ્યારે એ બીજાને ઈજા પહોંચાડે છે ત્યારે મોટાભાગે માતા પિતા એકદમ હેબતાઈ જાય છે અને એવું લાગે છે કે એને એવું લાગે છે કે મારા બાળકે કોઈને ઈજા પહોંચાડી, મારા બાળકે માર્યું, મારા બાળકે કોઈને વાળ ખેંચી નાખ્યા. એના કારણે હેબતાઈ જવાના કારણે ઘણીવાર માતા પિતા એને સજા આપી બેસે છે, ઠપકો આપી બેસે છે, અથવા માતા પિતા પણ બાળકને મારે છે. તો એનાથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે કે આપણે પણ બાળકની જેમ ગુસ્સો કરીને બાળકને મારી ન બેસીએ, બાળકને બીજાની સામે ઠપકો ન આપી બેસીએ. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બાળક આવું વારંવાર કરે છે તો એને બેસીને શાંતિથી સમજાવવું જોઈએ. એની આ ઘરની આસપાસ, આપણા ઘરની આસપાસ એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને ઘરની અંદર ચાલતા ટીવી કે ફિલ્મોના માધ્યમથી એ આવી વૃત્તિ કરવા ન પ્રેરાય. અને ઘરમાં ટીવી છે એ આપણને ખબર છે કે એ બાળકને ખૂબ નુકસાનદાયક વસ્તુ છે. આંખો માટે તો નુકસાન કરે જ છે, પણ એમાં આવતા પ્રોગ્રામ પણ બાળકોના મનમાં કેવા પ્રકારની ગ્રંથિઓ ઊભી કરે છે એ પણ માતા પિતાએ ખૂબ સાવચેતીપૂર્વક સમજવાની જરૂર છે. જ્યારે જે ઈજા માટે વસ્તુઓનો ઉપયોગ કરે છે, ઘણીવાર એ બોલથી બાળકને મારતું હોય છે, ઘણીવાર આપણને બાળક જે રમતું હોય છે રમકડું એનો ઘા કરતું હોય છે. તો આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ કે એના ઓપ્શનમાં બાળકને શું રમવા આપી શકાય, અથવા તો એવી કઈ વસ્તુ છે જેને બાળકને છૂટી મારવાની મજા આવે છે, છૂટી ફેંકવાની મજા આવે છે, અથવા તો એ છૂટી ફેંકીને સામેવાળાને મારી ઈજા પહોંચાડીને એ શાંતિ મેળવે છે. તો એ બધી જ વસ્તુ એની બાજુથી આપણે દૂર કરી દેવી જોઈએ. તો આજે આપણે વાત કરી બાળકોની સમસ્યાઓને સમજવાની. તો આજે આપણે જોયું કે બાળકો ઘરમાં અથવા તો ઘરની બહાર કેવા પ્રકારના વર્તનો કરતા હોય છે અને ઘણીવાર આ વર્તનોને આપણે સમસ્યા માની બેસીએ છીએ. અને માતા પિતા તરીકે જ્યારે આપણે આને સમસ્યા માનીને બેસીએ છીએ ત્યારે આપણને એનો ઉકેલ જડતો નથી અને ઉકેલ સ્વરૂપે આપણે પણ ઘણીવાર બાળકોને ઠપકો આપી દઈએ છીએ, બાળકોને આપણે ઘણીવાર મારી બેસીએ છીએ અને એના કારણે બાળકમાં આ વૃત્તિ છે વધુને વધુ દ્રઢ પણ બનતી જાય છે અને એની તીવ્રતા પણ વધતી જાય છે. તો આ તીવ્રતા પણ ન વધે અને બાળકને આ બધી વૃત્તિઓથી આપણે દૂર કરી શકીએ, એની સમસ્યાઓને સમજી શકીએ તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને મોટામાં મોટી વાત તો એ છે કે કોઈ પણ સમસ્યા છે એ શિશુને લગતી, એની પાછળના કારણો જો આપણને ખબર પડે તો આપણે એને બહુ સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને મોટામાં મોટી શરત તો બાળકો સાથેની એ જ છે કે બાળકોને ખૂબ પ્રેમ આપીએ, ખૂબ હૂંફ આપીએ અને ઘરનું વાતાવરણ એ રીતે નિર્મિત કરીએ કે જેથી કરીને બાળકની સામે આ સમસ્યાઓ ઊભી જ ન થાય. તો એ ઉત્તમ પ્રકારનું શિશુ ઉછેર કહી શકાય. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપ સૌએ આ વિષયને ખૂબ શાંતિથી અને ઊંડાણપૂર્વક સાંભળ્યો અને પોતાના જીવનમાં આ વિષય ક્યાં લાગુ પડે છે તેને આપ લાગુ પાડશો તો બાળકના ઉછેરમાં આપને ખૂબ ઉત્તમ રીતે એક માર્ગદર્શન મળી રહેશે. ખૂબ ખૂબ આભાર.